એક વફાદારી કૂતરાની વાર્તા આજે મારે તમારી સાથે શેર કરવી છે. માણસ વફાદાર નથી હોતા, પરંતુ એક પ્રાણી કેટલું વફાદાર હોય છે ને એ તમને આજે એની વાર્તા દ્વારા ખબર પડશે. એક કૂતરો એના શેઠનો પાળીતો હતો અને પાલિતા કૂતરા પાસે બધી જ સમજણ હોય છે. એણે એક વખત 10 દિવસ માટે બહાર જવાના લીધે શેઠે કોઈ ડોગ હાઉસમાં એને દાખલ કર્યો. 10 દિવસ માટે કૂતરો ત્યાં રહેવા માટે તૈયાર નહોતો, કારણ કે તેને આ શેઠ પ્રત્યેની, એના પરિવાર પ્રત્યેની માયા બંધાઈ ગઈ હતી. સતત ને સતત એ કૂતરાનું ધ્યાન શેઠ અને શેઠના પરિવાર પ્રત્યે હતું. થયું એવું કે જ્યારે કૂતરો બહાર ગયો ને ત્યારે એના મનમાં પણ એક જ વાત હતી કે મારું ઘર હવે શું પરિસ્થિતિમાં હશે, કઈ પરિસ્થિતિમાં હશે, ત્યાં ધ્યાન કોણ રાખતું હશે. આવા કેટલા વિચારો એ કૂતરાને આવતા હતા. ઘણી વાર એ ટ્રેનિંગમાંથી છુપાઈને આવે અને શેઠનું ઘર જોઈ અને પાછો જતો રહે. આ વસ્તુ શેઠના ઘરની આજુબાજુ વસવાટ કરતા લોકો જોવે અને તેણે શેઠને બધી વાત કરી કે આ રીતે બની હતી અને આ પરિસ્થિતિ હતી. આ પરિસ્થિતિમાં તમારો જે પાળીતો કૂતરો હતો એ અહીંયા આવતો હતો. ત્યારે શેઠની આંખ ઉઘડી ગઈ કે મારી જિંદગીમાં અત્યાર સુધી મને આટલા લોયલ માણસ કોઈ નથી મળ્યા, પણ આ એક કૂતરો કે જેને હું કોઈ ડોગ હાઉસમાં મૂકી આવ્યો છતાં પણ એ ત્યાંથી મારા ઘર સુધી, મારું ઘર કઈ હાલતમાં છે એ જોવા માટે અહીંયા આવ્યો. બોસ, તમે જ્યાં પણ કામ કરો છો ને, તમે કોઈ પરિવારના સભ્ય છો ને, એ દરેક જગ્યાએ તમે વફાદાર રહેજો. તમે જેના પ્રત્યે લાગણી રાખો છો ને, જેને તમે પ્રેમ કરો છો ને, એના પ્રત્યે વફાદાર રહેજો. બસ આજે આટલું જ કહેવું છે. જો તમને મારી આ વાત ગમી હોય તો તમે ચોક્કસથી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો.